ओम श्री भागवत भगवान जी महाराज की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री बालकृष्ण लाल की जय। श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री परीक्षित महाराज की जय। श्री व्यास नारायण भगवान की जय। ओम श्री गणपति महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम श्री गणपति महाराज की जय। हनुमान जी महाराज की जय। सौनु करो कल्याण सर्वे भवन्तु सुखिनः सर्वे संतो निरामया। कोई कोईનું બુરું નવ ઈચ્છે સૌનું ઈચ્છે સૌ સમાન। પોત પોતાના ધર્મ પ્રમાણે સર્વ ભજે ભગવાન। સૌનું કરો કલ્યાણ હે દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ। આજે 6 જાન્યુઆરી છે, સોમવાર છે। સોમનાથ મહારાજ કી જય। આજે પોષ સુદ સાતમ છે। આજના પવિત્ર સોમવારના દિવસે આજે કૃષ્ણલીલા તરફ આગળ વધતા આજે કૃષ્ણલીલા આપણે જે કંઈ દિવ્યગાન કરીએ એ કૃષ્ણ પરમાત્મા સરસ મજાનું સાંભળે છે એવા ભાવ સાથે ઓમ શ્રી જગતગુરુ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય। હવે બ્રહ્માજીને ખૂબ જ મોહ થયો છે, શંકા થઈ છે કે આ મધુમંગલ નામનો ગરીબ છોકરો ગંદો ગોબરો એના મોઢામાંથી છાસના રેલા આવ્યા, હાથ ઉપર આવ્યા, આ બધું ચાટે છે આ છોકરો। આને કૃષ્ણ કેવો, કાનુડો કેવો, આ ઈશ્વર છે કે પરમાત્મા છે કે ભગવાન છે કાંઈ સમજાતું નથી। આ તો ગોવાળિયો હોય એવું મને લાગે છે। અને એણે પોતાને ચમત્કાર બતાવવા માટે એવું વાછરણાને લઈ ગયા, બાલ ગોપાલને ઉપાડી ગયા બ્રહ્મલોકમાં। હવે આ બધી ખબર પડી જ જાય કૃષ્ણ કન્યાને કે આ દાદો મારી પાછળ પડ્યો છે, એટલે એને દાદાને આની કરામત દેખાડવા માટે કાનુડાએ વિચાર કર્યો। એટલે કાનુડાએ કર્યું છે જેટલા ગોપ બાળકો બ્રહ્માજી લઈ ગયા હતા જે સાચા હતા એ, અને જે વાછરણા લઈ ગયા હતા જે સાચા હતા એવા જ પાછા નવા રૂપ ધારણ કર્યા, એવા જ સ્વરૂપ ધારણ કર્યા અને એવી સરસ મજાની લીલા રચી કે ખબર ન પડે। શ્રી કૃષ્ણ ગોપ બાળકો થઈ ગયા। ગોપ બાળકોની કામળી જે છે ને એ કામળી પણ શ્રી કૃષ્ણ બની ગઈ। એમની જે લાકડી હતી, ગોવાળિયાની લાકડી કે ડાંગ જે કહી શકાય, એ લાકડી પણ શ્રી કૃષ્ણ થઈ ગયા। કાનની વાડી અને હાથનું કડું જે છોકરાઓ પહેર્યા હોય ને કડા, એ કડાને એ વાળી એ પણ કૃષ્ણ થઈ ગયા। જેવો જેનો સ્વભાવ એવા કૃષ્ણ બની ગયા। અનેક સ્વરૂપો ધારણ કરીને કનૈયો બાળકો સાથે ઘેર આવ્યો। રમતા ઝૂમતા બાળકો ઘરે આવ્યા છે। સવારે ગયેલા બાળકો સાયંકાળે ઘેર આવે ને દોડતા બા એ દાદી અમે સવારે આમ ગયા, ચોટી પડે, છાતી સરસે ચાયપા છે। એમને અતિ આનંદ થયો। આજે વૃદ્ધ ગોપી બાળકો, આજે વૃદ્ધ ગોપીઓ છે, વડીલો છે, એ બાળકોને નથી મળતી। ખરેખર બાળકો નહોતા એના તો, પણ એ તો કૃષ્ણ પરમાત્મા હતા। કૃષ્ણ ભગવાનને સ્વરૂપ ધારણ કર્યું હતું, એ પરમાત્માને મળી રહી છે। આ રાસલીલાનો એક ભાવ છે, પરમાત્માને મળે છે। ગોપ બાળકો તો બ્રહ્મલોકમાં ગયા। વૃદ્ધ ગોપીઓને શ્રી કૃષ્ણ મિલનની જે તીવ્ર ભાવના હતી ને એ આજે પરિપૂર્ણ થઈ ગઈ। આજે બાળકોના સ્વરૂપમાં શ્રી કૃષ્ણ ઘેર આવ્યા છે। વૃદ્ધ ગોપીઓને મળે છે, બ્રહ્મ સંબંધ થઈ ગયો। શ્રી કૃષ્ણ એક એકના મનોરથ સફળ કરે છે। આજે ગોકુળમાં એક એકને ઘેર આનંદ સમુદ્ર પ્રગટ થયો। ઘેઘું રાત શરૂ થઈ ગયો। આજ સુધી ગોપીઓ આનંદ લેવા યશોદાજીના ઘેર જતી હતી અને આજે પ્રત્યેક ગોપીઓના ઘેર પરમાનંદ જાતે પ્રગટ થયા। આ વૃદ્ધ ગોપીઓ સાથેની રાસલીલા બની ગઈ। હવે ગાયો સાથેની લીલા કેવી રીતે થઈ? રાસ રમાણું।
ગાયોની પણ એક ઈચ્છા હતી કે મારે પરમાત્માને મળવું છે. આથી વાછરડાનું સ્વરૂપ શ્રી કૃષ્ણ ભગવાનને ધારણ કર્યું છે. ખરા વાછરડા, ખરા બાલગોપાલને ખરા વાછરડા તો બ્રહ્મલોકમાં ગયેલા. એ વાછરડાઓએ સ્તનપાન છોડ્યું હતું, તે પણ આજે ગાયોને ધાવવા લઈ ગયા છે. જે વાછરડાએ સ્તનપાન છોડી દીધું હતું, એ વાછરડા જે કૃષ્ણ બનીને આવ્યા છે, કૃષ્ણ વાછરડા બનીને આવ્યા છે, એ પણ ધાવવા લાગ્યા. ગાયો પણ મોટા વાછરડાઓને પ્રેમથી ધવડાવે છે. આ જોઈ ગોવાળોને પણ આશ્ચર્ય થયું. ગાયોનો બ્રહ્મ સંબંધ થયો છે. બલરામે અંતર્મુખ દ્રષ્ટિ કરીને જોયો તો ત્યાં એક એક વાછરડામાં, એક એક બાલ ગોપાલમાં આ બધા જ કૃષ્ણ કૃષ્ણ અને કૃષ્ણ છે. આ ગાયો સાથેની લીલા થઈ ગઈ, એટલે બે લીલા બની ગઈ. અને વાછરડાઓ બાળ ગોપાલ સાથે તો રોજે રોજ રમણ ભમણ કરતા હતા, એટલે બાલ ગોપાલ ગોવાળીઓની સાથે પણ સરસ મજાની રાસલીલા થઈ. એટલે 3 રાસલીલા થઈ. ભગવાન શ્રી કૃષ્ણે બાળકો અને વાછરડાના રૂપ ધર્યા, વૃદ્ધ ગોપીઓને બ્રહ્મ સંબંધ કરાવ્યા. પછી તો ગાયોને બ્રહ્મ સંબંધનો લાભ આપ્યો છે. બ્રહ્મ સંબંધ રૂપી બ્રહ્માનંદ સર્વને કરાવ્યો છે. સર્વ વિષ્ણુમયમ જગત. અને આજે શ્રી કૃષ્ણે ચરિતાર્થ કર્યું છે. આજે તો નરસિંહ મહેતાએ પણ ગાઈ નાખ્યું કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. કેટલું બધું સરસ મજાનું આ નરસિંહ મહેતા છે કે એકદમ સાચું. ભાગવતની આ રાસ લીલાઓ, વેણુ ગીતમાં કુમારિકા ગોપીઓની સાથે રાસ છે. યજ્ઞપત્નીઓના પ્રસંગમાં વિવાહિતા ગોપીઓની સાથે રાસ. ગોવર્ધન લીલામાં વૃદ્ધ ગોપીઓની સાથે રાસ. રાસ લીલામાં સંન્યાસી ગોપીઓની સાથે રાસ રમે છે. પરંતુ મુખ્ય રાસલીલાઓની 3 છે. એક તો ગોપ બાળકોની સાથે, એક ગાયોની સાથે, અને એક ગોપ યુવાન ગોપીઓની સાથે રાસ. આ લીલા 1 વર્ષ સુધી ચાલી. કોઈને કાંઈ ખબર જ ન પડી. શ્રી કૃષ્ણ 1 વર્ષ સુધી શ્રી કૃષ્ણ ભગવાન વડીલો જે વૃદ્ધ ગોપીઓ હતા, જે ડોસીમાઓ હતી ગોકુળમાં, એની સાથે રોજ એ ભેટ કરતા, રોજ નવી નવી વાર્તાઓ કરે અને રોજ એને આલિંગન આપે. રાસલીલા બની જાય રોજ. વાછરડાઓ પણ જે કૃષ્ણ હતા એ પણ ચાટે, ગાયો એને ચાટે, ખૂબ ખૂબ ધવડાવે. આ રાસલીલા થઈ ગાયોની માટે. એટલે 1 વર્ષ સુધી આ પ્રકારની માહિતીની કોઈને કાંઈ ખબર જ નહીં. શ્રી કૃષ્ણ અનેક ગોપ બાળકોના અને અનેક વાછરડાઓના સ્વરૂપો ધારણ કરીને પોતપોતાના જે સ્વરૂપ સાથે રમે છે. બ્રહ્માજી વિચાર કરે છે કે ગોવાળો બહુ દુઃખી થઈ ગયા છે, રડતા હશે. એ જોવા માટે બ્રહ્માજી આકાશમાં આવ્યા છે. બ્રહ્માજી વિસ્મય પામી ગયા. એક પણ બાળક ઓછો થયો નથી. બધા જ દેખાય છે. મેં બ્રહ્મલોકમાં રાખ્યા છે, એ સાચા છે કે આ સાચા છે? બ્રહ્માજી વિચારમાં પડ્યા છે. આ બધું એક જ સરખું, આવું કેમ? અને એ સમયે કન્યાને પણ લીલા કરવાની ઈચ્છા થઈ ગઈ. એવો બ્રહ્માજીનું સ્વરૂપ ધારણ કરીને બ્રહ્મલોકમાં પહોંચી ગયા. સેવકોને કહ્યું કે હું અંદર જઈને આરામ કરું છું, બહુ થાકી ગયો છું. આજકાલે એક ભૂત છે ને મારા જેવો નકલી બ્રહ્મા થઈને ફરે છે, અને એ અહીં આવી જાય અને તેને બરાબર પીટજો. કન્યાઓ બ્રહ્મા થઈને બ્રહ્માજીની ગાદી ઉપર બેસી ગયા અને આરામ કરી રહ્યા છે. બ્રહ્માજી આ બધું જોઈ રહ્યા છે. આ ખરું છે કે તે ખરું છે? આ ખોટું છે કે એ ખોટું છે? કંઈ સમજાતું નથી. એમ વિચાર કરતા કરતા બ્રહ્મલોકમાં પરત આવ્યા. અને ત્યાં તો એમના જે સેવકો એમને જોઈને મારવા દોડ્યા કે એ ભૂત ભાઈ ગઈ હતી. અમારા ખરા બ્રહ્માજી તો અંદર છે. બ્રહ્માજીને બહુ ખોટું લાગ્યું. એમણે સેવકો, અરે ભાઈ તમને કાંઈ ભાન છે કે નહીં? તમે મારા સેવકો છો, હું બ્રહ્મલોકનો રાજા છું. સેવકોએ કે તું શાનું રાજા? અમારા રાજા તો અંદર આરામમાં છે, તું ભૂત જેવો અહીં ક્યાંથી આવી ચડ્યો? કન્યાની પરીક્ષા કરવા ગયા તો ડોહાની પરીક્ષા થઈ ગઈ. બ્રહ્માજીને બરાબર ખાતરી થઈ ગઈ કે આજે કન્યો દેવ નથી, સર્વ દેવોનો દેવ છે. એને સમાધિ લાગી. જો પોતાની ભૂલ સમજાડી કે જે અંદર બ્રહ્માજી થઈને બેઠા છે ને, એ કાનુડો નથી, કન્યો નથી, સાક્ષાત ભગવાન પરમાત્મા વિષ્ણુ ભગવાન છે. આ દેવ નથી, સર્વ દેવોનો દેવ છે, પરમાત્મા છે, નારાયણ છે. મેં ભૂલ કરી નાખી. બ્રહ્માજીને ઘણો પસ્તાવો થયો. મેં પરમાત્માનું અપમાન કર્યું છે, હું ત્યાં જઈને ક્ષમા માંગીશ. બ્રહ્માજી ક્ષમા માંગવા આવ્યા છે. ત્યારે કન્યાએ પાછી નવી લીલા શરૂ કરી. એમણે અનેક ગોપ બાળકો, અનેક વાછરડોને એક જ શરણમાં અદૃશ્ય કરી નાખ્યા. એકલો કન્યો રહ્યો છે, રડતો રડતો જાય છે.
માં એ બાપા તમે ક્યાં છો, રડતો રડતો જાય છે. અને બાલ મિત્રો વાત્સલ્યને એ શોધી રહ્યા છે, હે મધુ મંગલ, હે મનસુખા, હે સુદામા, તું ક્યાં છો, તમે બધા ક્યાં છો, તમે મળીને મને છોડીને તમે ક્યાં ચાલ્યા ગયા. આવી રીતના એકલા એકલા ભટકતા ભટકતા કાનુડોએ ખૂબ સરસ મજાનું નાટક કર્યું. બ્રહ્માજી હાથ જોડી કે હે નાથ, તમારા જેવું નાટક કરતા પણ કોઈને ન આવડે. હું પગે લાગવા આવ્યો ત્યારે તમે મને આવું સ્વરૂપ બતાવો છો. આવી જ રીતના સીતાજીની પરીક્ષા કરવા માટે પાર્વતી ગયા હતા અને એની જ પરીક્ષા થઈ ગઈ. એટલે જ્યારે પાર્વતી માતા અને બ્રહ્માજી જેવા પણ શંકા કુશંકા કરે તો આપણે તો કઈ વિષાતમાં, આપણે તો પામર જીવીએ છીએ. ભગવાનને પામી ન શકીએ. આપણે ભગવાનને પામવા માટે તો કૃષ્ણ ભક્તિ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કૃષ્ણ ભક્તિમાં લીન થવું જોઈએ, ત્યારે મળે. સીતાજી પરીક્ષા કરવા ગયા, શ્રી રામની સામે ઊભા રહી ગયા. ત્યારે રામચંદ્રજી પાર્વતી માને કહે છે કે મારા બાપુજી, મારા પિતાશ્રી ક્યાં છે. બધું જ સમજાઈ ગયું, પગે લાગી ગયા મનોમન. એમ છતાંય પણ શિવજી આવીને એમ કીધું કે મેં તો કાંઈ કરી જ નથી પરીક્ષા. એટલે દરેક સ્ત્રીઓને આવી રીતના ખોટું બોલવાની પણ ટેવ હોય છે. જે હોય એ સત્ય વાત કરીએ તો આપણે ભગવાનને પણ સાચું જે કંઈ કહીએ. આજે પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડવાનો છે એ જાણ થઈ, એ પહેલાં તો એને પશ્ચાતાપ કર્યો કે મારાથી ભૂલ થઈ ગઈ. એક મરેલો સાપ પે ઋષિ મુનિના ગળામાં નાખ્યો છે. બ્રહ્માજી હવે નિશ્ચય કરે છે કે કનીઓ ભલે રડે પણ એ પરમાત્મા છે. હંસ ઉપર બિરાજેલા બ્રહ્માજીથી નીચે ઉતરા કર્ણના શ્રી કૃષ્ણના ચરણમાં સાષ્ટાંગ દંડવંત પ્રણામ કરીને સ્તુતિ કરે છે કે હે ઘનશ્યામ, હે શ્રીજી સ્વામી, હે નારાયણ, હે પ્રભુ પરમાત્મા, આપનું સ્વરૂપ મેઘના જેવું શ્યામ છે. એના પર પીળો પિતાંબર વીજળીની જેમ ચમકી રહ્યું છે. કાનમાં ચણોઠીના કુંડળ છે ને માથા ઉપર મોર પીંછનો મુકટ છે. વક્ષસ્થળ ઉપર વનમાળા લટકી રહી છે. હાથમાં દહીં ભાતનો કોળિયો છે. બગલમાં છડી અને શીંગડું અને કમર ઉપર બાંધેલી ભેટમાં વાંસળી શોભી રહી છે. આપના કમળથી પણ કોમળ ચરણો અને આ ગોપ બાળકો મધુર વેશ ધારણ કર્યા છે. એવા આપ પરમાત્માને હું વંદન કરું છું. બ્રહ્માજી સરસ મજાનું વંદન કરે છે. અને આ લીલા બ્રહ્મલોકની ખૂબ સરસ મજાની દિવ્ય ગાથા કરતા બ્રહ્માજીને જે મોહ છે એ દૂર થઈ ગયો. બ્રહ્માજી બાળકોને વાત્સલ્ય અને બ્રહ્મલોકમાંથી લઈ આવ્યા એ બધા જ જાણે ઊંઘમાંથી જાગ્યા. પૂરા 1 વર્ષની સમય થઈ ગયો, છતાં એમને એમ જ લાગે કે અઘાસુરનો વધ આજે જ થયો છે. અને આથી બાળકો ઘેર જઈને 1 વર્ષ પહેલાંની વાત આજે કરી રહ્યા છે. અને પોતાની માતાઓને બા, દાદી, આવું થયું. અઘાસુર નામનો અજગર હતો, મોટું હતું, ગુફા જેવું. અંદર અમે પ્રવેશ કર્યા અને કાનુડાએ એને ચીરી નાખ્યો. બ્રહ્મરંધ્રમાંથી બહાર નીકળી ગયા અને અજગર મરી ગયો. આ બધી નાનકડી વાર્તાઓ 1 વર્ષ પછી કરી. એનું કારણ આટલું. રમતા આમ નામ કૃષ્ણ કન્યાનું કૌમાર્ય વીતી ગયું. બંને ભાઈઓએ પૌંગડા અવસ્થામાં પ્રવેશ કર્યો છે. કન્યો 7 વર્ષનો થયો. શ્રી કૃષ્ણ યશોદામાને કહે, માં હવે મોટો થઈ ગયો, હવે ગાયોને ચરાવવા લઈ જાઓ. આજ સુધી શ્રી કૃષ્ણ વત્સપાલ હતા અને નાના વાછરડાઓને લઈને ચરાવવા જતા હતા. હવે કન્યાની ઈચ્છા ગાયોને ચરાવવા જવાની છે, ગાયોની સેવા કરવા માટે છે. યશોદા મૈયા કન્યાને સમજાવે કે હજી તું નાનકડો છો, 11 વર્ષનો થા ને પછી તું જાજે. હું તને ત્યારે ગોપાળ બનાવીશ, અત્યારે તું રહેવા દે, થોડોક મોટો થવા દે. અને એ અરસામાં જ સાંડિલ્ય ઋષિ આવ્યા છે. યશોદાજી સાંડિલ્ય ઋષિને પૂછે કે કન્યાના જન્માક્ષર જોઈ તેને ગોપાળ બનાવવાનું મુહૂર્ત તમે જઈ આપો. સાંડિલ્ય ઋષિએ કન્યાના જન્માક્ષર જોઈ મુહૂર્ત કાઢી આપ્યું. કાર્તક માસની શુક્લ પક્ષની અષ્ટમી, કાર્તક મહિનાની કાર્તક સુદ 8મ એટલે કે ગોપાષ્ટમી, અને દિવસે કન્યો ગોપાળ થયો છે. કન્યાને બહુ ઉતાવળ થઈ, માં હજી તો ગોપાષ્ટમી 8-10 દિવસ બાકી છે, તું મને જવા દે ને.
ગોરમારા જે મુહૂર્ત આપે એ થોડું માનવાનું હોય, પણ યશોદામાં કે બેટા આપણે જે કીધું છે ભૂદેવે એને માનવું જ જોઈએ, એટલે તું છાનમનું રહે અને થોડાક દિવસ રાહ જો. સપ્તમીની રાત્રે કન્યાને નિંદ્રા આવતી નથી. પ્રાતઃકાળમાં જાગ્યા છે, સ્નાન કર્યું છે, સાંડિલ્ય ઋષિ આવ્યા છે. કન્યાઓ ગાયોની પૂજા કરે છે, ગાયોને ફૂલની માળા પહેરાવે છે, ગાયોના મુખમાં લાડુ આપે છે, ગાયોની પ્રદક્ષિણા કરે છે, સાષ્ટાંગ વંદન કરે છે, ગાયો હૃદયથી કન્યાને આશીર્વાદ આપે છે. અમારા કન્યાનો જય જયકાર થાય, કૃષ્ણ કન્યાલાલ કી જાય. કન્યાઓ યશોદામાને વંદન કરે છે, માનું હૃદય ભરાય એવું. દીકરો હવે મોટો થઈ ગયો છે, ગાયોની સેવા કોઈ દિવસ વ્યર્થ નહીં જાય. ગાયોને આશીર્વાદ મળે તો મારો દીકરો સુખી થશે. કન્યાઓ સાંડિલ્ય ઋષિને પણ સાષ્ટાંગ વંદન કરે છે. કન્યાઓ વત્સપાલ હતો, હવે ગોપાળ બન્યો છે. પરમાત્માએ તમને સંપત્તિ આપી હોય તો ગાય માતાને ઘરમાં રાખજો, ગાય માતાની સેવા કરજો. ગાય માતાના શ્રી અંગમાં સર્વ દેવો બિરાજેલા છે. જે ગાય માતાને રાજી કરે છે તે સર્વ દેવતાઓને રાજી કરે છે. બધા જ દેવતાઓ તેને આશીર્વાદ આપે છે. આપણા સનાતન ધર્મમાં કોઈ પણ કામ ગાય વગર થતું નથી. ઘરમાં ગાયનું લીંપણ પવિત્ર મનાય છે. ગાયના છાણથી બુદ્ધિની ભૂમિની છે શુદ્ધિ થાય. જ્યારે આજકાલ તો લોકોને આપણે તો વિટ્રીફાઈડ નાખી દઈએ, આરસ પહાડના આપણે સરસ મજાના મકાન બનાવીએ, આમાં ક્યાં ગાર કરવી? અને ગાર કરવા માટે અત્યારે આમ થઈ કોઈને ફાવે નહીં. અને ગાયને ગોતવાય ક્યાં જવું? હવે તો મહાનગરપાલિકાઓ પણ એને ડબ્બે પૂરી જાય ને ગૌશાળામાં લઈ જાય. જોકે હજી ત્યાં જૂનાગઢમાં તો બધા આટા મારે જ છે, પણ મહાનગરપાલિકા અમદાવાદમાં તો ક્યાંય નહીં, ક્યાંય ગાય જ જોવા ન મળે. એટલું સરસ મજાની વ્યવસ્થા ગોઠવાયેલી છે ત્યાં. ગૌમૂત્રથી દેહની શુદ્ધિ થાય છે. ગાયની સેવાથી અપમૃત્યુ ટળે છે. એટલે ગાયની પૂજા કર્યા બાદ યશોદા મૈયા અને સાંડિલ્ય ઋષિ સાંડિલ્ય ઋષિને સાષ્ટાંગ કન્યાઓ પ્રણામ કરે છે. યશોદા મૈયાની આંખમાંથી અશ્રુની ધારા નીકળી ગઈ. કન્યા પૂછે કે માં તું કેમ રડસ? યશોદાજી કે બેટા તું સવારે ગાયો ચરાવવા જઈશ અને સાંજે તું પાછું આવીશ. આટલો સમય તારા મનોહર મુખડાના હું દર્શન નહીં કરી શકું. તને જોયા વગર એક સરળ પણ મને ચેન નહીં પડે. જ્યારે જીવને એક સરળ પણ ઈશ્વર વગર ચેન ન પડે ત્યારે ઈશ્વર ગોદમાં આવે છે. આજે યશોદા મૈયા કન્યાને બલરામને પોતે ભોજન કરવા બેસી ગયા છે. યશોદા મૈયા ભાગ્યશાળી છે. એક હાથમાં બલરામ અને એક હાથમાં કન્યો છે. શબ્દ બ્રહ્મ પરમ બ્રહ્મને હાથમાં રાખ્યા છે. બાલ મિત્રો આવ્યા છે. યશોદાજી સમજાવે કે મારા કન્યાનું તમે ધ્યાન રાખજો. યમુનામાં એકલો સ્નાન ન કરવા જાય, બહુ ધ્યાન રાખજો. એકલો ઝાડ ઉપર ચડે નહીં, બહુ તોફાન કરે છે. વગેરે વગેરે અનેક પ્રકારની ભલામણો યશોદા મૈયાએ કરી છે. આપણે પણ નાનકડા આપણા પોતાના બાળક ગોપાળ હોય તો કેટલી બધી કાળજી લઈએ. દરેક માને એક પોતાના બાળકનો એક વહાલ હોય છે. બાળ મિત્રો કે માં તમે જરાય ન ચિંતા કરો, હું કન્યા કરતાં 4 વર્ષ મોટો છે, તેના હાથ પકડીને ચાલીશ. માં હું કન્યાને સાચવીશ. જે જગતને સાચવે છે તેને આજે આ ગોપાળ મિત્રો પ્રેમથી સાચવવાના હતા. યશોદામાં આજે બપોર માટે સુંદર ભોજન તૈયાર કરીને રાખ્યું છે. ભૂખ લાગે ત્યારે બધા જ મિત્રો સાથે તું ભોજન કરજે. ગાયો લઈને ગોવાળોની સાથે કન્યાઓ જાય છે. યશોદામાએ કન્યા માટે પગરખા લેવા. મારો કન્યો અતિ કોમળ છે, પરંતુ કન્યો પગરખા ચંપલ બૂટ પહેરવાની ના પાડી દીધી. માં હું ગોપાળ છું. ગોપાળ એટલે ગાયોનો નોકર. મારી ગાયો ખુલ્લા પગે આટા મારે ફરે અને હું ગાયોનો સેવક પગરખા કેવી રીતે પહેરી શકું? મારે પગમાં પગરખા પહેરવા નથી. યશોદા મૈયાનું હૃદય ભરે ગયું. બેટા ગાયોની સેવા કરે બહુ સુખી થાય, પણ તડકો બહુ જ પડે છે. જંગલમાં કાંટા અને કાંકરા બહુ જ હોય છે. બેટા તું હજી નાનો છે, કોમળ છે, તારા પગમાં કાંટા વાગશે. તું ઉઘાડા પગે ચાલે મને ગમતું નથી. કહ્યું કે માં તું જરાય ચિંતા ન કરને, હું ગાયોની સેવા કરવા જાઉં છું, ઉઘાડા પગે જ ચાલીશ. યશોદા મૈયાના મુખમાંથી એક શબ્દ નીકળી પડ્યો. બેટા તું ગાયોની સેવા કરે સારું કહેવાય, પણ ગમે તેમ ગાય પડે પશુ જ છે ને, એને તો ફાવે બધું, તને ન ફાવે. ત્યારે કન્યા કે માં આવું ન બોલીશ. ગાય પશુ નથી. ગાયમાં તો બધા જ દેવતાઓનો નિવાસ છે. ગાયો તો દેવ છે અને હું ગાયનો સેવક છું. ગોકુળમાં જ્યારે કાનુડો રહ્યો ત્યાં સુધીમાં 4 પ્રતિજ્ઞાઓએ પાડી છે. તેમણે સીવેલા કપડાં નથી પહેર્યા,
હાથમાં અસ્ત્ર અને શસ્ત્ર નથી લીધું, એક હાથમાં માખણ છે, બીજા હાથમાં બંસી રાખી છે, માથાના વાળ નથી ઉતાર્યા, પગમાં પગરખા પહેર્યા નથી. હું તો ગાયોનો નોકર છું. હવે કનૈયો વૃંદાવનમાં ગોપ મિત્રોની સાથે અનેક પ્રકારની રમતો રમે છે. આજે કનૈયો ગાયો લઈને ગોવાળોની સાથે તાલવનમાં આવ્યો છે. તાલવનમાં બોર અને કોઠાના ઘણા ઝાડ છે. બાલ મિત્રો કહે કે કનૈયા, અમને આ ફળ ખાવાની ઘણી ઈચ્છા થઈ. કનૈયાએ કહ્યું, ખાવ તમે. બાલ મિત્ર કે તું શું ખાવ? તમે કહો ખાવું. તમે ખાવું કેવી રીતે? આયા ધેનકાસુર નામનો મોટો બધો રાક્ષસ છે. એની આકૃતિ ગધેડા જેવી છે. એ કોઈને ફળ ખાવા દેતો નથી. બધા જ લોકોને ખૂબ ત્રાસ આપે છે. એ વનનો માલિક થઈને બેઠો છે. અમારે ખરી રીતે તો વન છે એ આપણા બધાનું કહેવાય ને, તો આ રાક્ષસ પોતાનું એકલાનું કરીને બેસી ગયો છે. સમાજની સંપત્તિ જે ઓહિયા કરી જાય એ ગધેડો બને, ખાવાની ચીજ સડી જાય પણ કોઈને આપે નહીં તે ધેનકાસુર. અતિ સંગ્રહ કરે છે તે ધેનકાસુર. દેહને સર્વસ્વ માને તે ધેનકાસુર. ઘરમાં કોઈ પણ વસ્તુ બગડે તે પહેલાં તેનો સદુપયોગ કરો. જે એનો સદુપયોગ ન કરે એ દરિદ્રી થાય છે. બાળ મિત્રો કહે, કનૈયા, અમારે ફળ ખાવે છે પણ પહેલાં ધેનકાસુર અમને મારવા લાગે છે. બલરામજી બધા જ મિત્રોને કહે, તમે બધા જેટલા ફળ ખાવો એટલા ફળ ખાવ ટેસ્ટથી. ધેનકાસુર આવે એટલે હું એને જોઈ લઉં. બાળ મિત્રો ફળ ખાવા જાય છે ત્યાં ધેનકાસુર ક્રોધમાં દોડતો આવી પહોંચ્યો. બલરામજીએ તેના બે પગ પકડીને ચક્કર ફેરવીને એવો ભોંય ભેગો પસાર્યો કે ત્યાં જ ધેનકાસુર મરણ અને શરણ થયો. બધા જ બાળકો બોલીએ શ્રી બલરામજી મહારાજ કી જય, બોલીએ શ્રી બલદેવજી મહારાજ કી જય. ઓમ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે જમનાજીમાં ધુબકો મરે છે આવતીકાલે, અને કાલી નાગને નાથશે આવતીકાલે. કનૈયો આવતીકાલે જરામાં પડશે કે નહીં પડે, શું થશે, એ બધી દિવ્ય ગાથા આપણે આવતીકાલે મંગળવારે ખૂબ સરસ મજાનું કરીએ છીએ. તો આજે આ કથાનો વિરામ કરીએ. બધાને જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કે જય. ભાગવત ભગવાન જય મહારાજ કી જય.